અમરેલીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જેઠ સુદ પૂનમના પાવન અવસરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। આજના દિવસે ભગવાન શામળિયાના દર્શનનું અનેરું મહત્વ હોવાથી વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી। મંદિર પરિસર જય શામળિયાના ગુંજરાવથી ભક્તિમય બની ગયો છે। આજે ગર્ભગૃહને વિશેષ પુષ્પોથી ભવ્ય શણગારવામાં આવ્યો છે। શાસ્ત્રોક્ત માન્યતા મુજબ જે ભક્તો મહિના દરમિયાન દર્શનનો લાભ લઈ ન શક્યા હોય તેઓ પૂર્ણિમાએ અચૂક પધારે છે। સ્નાનાદિ પૂજન થઈ શણગાર આરતી પર્યંતની સેવા સંપન્ન થઈ છે। ભગવાનને સુંદર શ્વેત વસ્ત્ર અને મોતી ડાયમંડના દાગીનાથી અલંકૃત કર્યા છે। સાથે 11:30 વાગે રાજભોગ, સવા 12 વાગે રાજભોગ આરતી, ત્યાર પછી 2:15 વાગે ઉત્થાપન, સાંજે 7 વાગે શયન, 8:15 વાગે શયન, 8:30 વાગે મંદિર મંગલ થશે। એવું સુંદર મજાનો આજરોજનો કાર્યક્રમ લાખો ભક્તો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। જ્યેષ્ઠી પૂનમનું બહુ મહત્વ હોય છે, તો અહીંયા આજે દર્શન કરી અને બહુ શાંતિ અને લાભ અનુભવાય છે। દર પૂનમે અમારી ફેમિલી સાથે અમે આવતા હોઈએ છીએ। આ જ્યેષ્ઠી પૂર્ણિમાનું બહુ મહત્વ છે, તો બધાને જોડાવવું જોઈએ। અમને બહુ સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે। અમારું માન બહુ હળવું રહે છે અહીંયા આવ્યા પછી તો।